जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, GTUIMP क्वेश्चन आंसर सीरीज डे 2 ओके। तो આજે હું થોડા બીજા બે પ્રશ્નો જે છે એ 2 માર્ક્સમાં પૂછાય તો આપણે એને કેવી રીતે લખવાના એ વિશેની માહિતી જે છે આપણે શેર કરીશું। તો જો તમને એવું પૂછાય કે give the basic structure of the C program, okay, આપણે લઈએ છીએ ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ give the basic structure of C program, okay। તમને આ પ્રશ્ન જે છે સપોઝ કે 2 માર્ક્સમાં પૂછાય છે, ઓકે। તો એને કેવી રીતે આપણે લખવાનું, તમારે જનરલી જે છે એ ક્વેશ્ચન લખવાનો નહીં, સીધો જ જે છે એ તમારે આન્સર લખવાનું શરૂઆત કરી દેવાની। પણ આપણે જે છે એ હા સમજાવતો વિડીયો હોવાથી હું તમને ક્વેશ્ચન લખું છું, પણ તમારે જે છે એ ક્વેશ્ચન લખવાનો નહીં। હવે ખાસ જુઓ, જો 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય તો કેટલું લખવાનું? તો સૌથી પહેલા જે છે એ પ્રોગ્રામ હું લખું છું એટલો પ્રોગ્રામ લખી દેવાનો। સપોઝ કે અહીંયા જે છે તમારે ટાઇટલ મારવાનું લાઈન ઉપર કે ભાઈ પ્રોગ્રામ, ઓકે। હવે આ પ્રોગ્રામ લખ્યા પછી હેશ include stdio.h પછી hash include conio.h, okay। void me hello world, ઓકે। આટલું જે છે એ તમારો પ્રોગ્રામ જે છે લખી દેવાનો, સાથે સાથે જે છે એ એનું આઉટપુટ જે છે એ પણ તમારે લખવાનું, એટલે કે આઉટપુટ ઓકે। આટલું લખ્યા પછી તમારા પેન્સિલથી જે છે એ હાઇલાઇટ કરી દેવાનું કે આ શું છે, તો કે header files, આ શું છે તો કે main function, ઓકે। પછી આ શું છે તો કે body of program, ઓકે। એટલે આવી રીતે જે છે એ તમારે જનરલી આને હાઇલાઇટ કરી દેવાનું કે જેથી શું કે પેપર ચેકરને ખબર પડે કે ભાઈ આને ખબર તો છે કે આ વસ્તુ શું છે એમ, ઓકે। અને અહીંયા આપણે લખી દઈએ છીએ આ શું છે તો કે સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ, ઓકે। અને અહીંયા આ જે છે એને એરો કરીને લખી દઈએ આ શું છે આપણી કોમેન્ટ, ઓકે। એટલે એને જોતાની સાથે ખબર પડી જાય કે આપણે આ શું લખ્યું છે
કે એટલે આવી રીતે જે છે તમારે એને પ્રોગ્રામને હાઇલાઇટ કરી દેવાનો. જો 2 માર્ક્સની અંદર પૂછાય તો આટલી વસ્તુ લખવાની, સાથે બીજી કઈ થોડું ડિસ્ક્રિપ્શન આના વિશે લખી દેવાનું. કેવી રીતે લખવાનું જુઓ હું તમને બતાવું. જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર પછી આપણે લખવાનું કે in structure of C as per above given example, program of C always start with header files, that is hash include stdio.h and hash include conio.h. Okay, પછી અહીંયા કરીને લખી દેવાનું where stdio.h is equal to standard input output અને conio.h બરાબર console input output. ઓકે, પછી સેકન્ડ પોઈન્ટમાં લખવાનું then after we have to write void main, that is main function and starting of program. Okay, the execution of program always start from main function. Okay, then after we have to write the main program including statements and non-executable comments. Okay, as per shown in above example. Hence, that is structure of C. ઓકે, એટલે કે આટલી વસ્તુ તમારે લખવાની. જુઓ, પહેલા સ્ટેટમેન્ટમાં આપણે શું લખ્યું કે ભાઈ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ સી ઉપર જે એક્ઝામ્પલમાં બતાવ્યું છે એ પ્રમાણે હંમેશા ઇન્ક્લુડ stdio.h અને conio.h થી ચાલુ થશે કે જે હેડર ફાઇલ છે, જ્યાં stdio.h નું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ અને conio.h નું ફૂલ ફોર્મ થાય છે કોન્સોલ ઇનપુટ આઉટપુટ. એના પછી જે છે એ આપણે void main એટલે કે મેઇન ફંક્શન લખીએ છીએ કે હંમેશા પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ જે છે એ void main છે એવું કહેવાય છે. અને
પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પણ મેઇન ફંક્શનથી જ ચાલુ થાય છે, આપણે એવું કીધું છે. સાથે પછી આપણે એવું લખ્યું છે કે એના પછી એટલે કે વોઇડ મેઇન પછી આપણે શું લખવાનું છે તો કે મેઇન પ્રોગ્રામ, કે જેની અંદર શું હશે તો કે સ્ટેટમેન્ટ્સ હશે અને નોન એક્ઝિક્યુટેબલ કોમેન્ટ્સ હશે. એટલે કે આપણે જે કોમેન્ટ્સ જે છે એ આપણે લખી આ સિમ્બોલમાં. ઓકે, આનો મતલબ શું થાય છે કે કોમેન્ટ્સ એ ખાલી યુઝરને સમજવા માટે છે કે આ પ્રોગ્રામ જે છે એકચ્યુઅલી કેવી રીતે લખાય છે, અથવા તો આનો મતલબ શું થાય છે એ તો એટલે કોમેન્ટ્સ એડ કરી છે. ઓકે, એટલે કે આપણે આગળ જે છે એ જનરલી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર જે છે એ આપણે સિમ્બોલિક બતાવ્યું છે અને એના વિશે આપણે જે છે એ 3 પોઈન્ટ જે છે એ ખાલી લખી દીધા છે. ઓકે, તો આવી રીતે જો તમને 2 માર્ક્સની અંદર સ્ટ્રક્ચર ઓફ સી પૂછાય તો તમે આવી રીતે એને લખી શકો છો. ઓકે, સાથે એવો આપણે એક બીજો પ્રશ્ન જોઈ લઈએ કે જો એ તમને પૂછાય તો તમારે કેવી રીતે લખવાનું. તો ચલો જોઈએ બીજો પ્રશ્ન. તો હવે બીજો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ કે જો તમને એવું પૂછવામાં આવે, ક્વેશ્ચન નંબર 2, જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ differentiate escape sequence characters /n and /r. એટલે હું ખાલી આ બે વસ્તુ તમને આવો 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે કે ભાઈ તમે /n અને /r નો ઉપયોગ શેના માટે કરશો એ અથવા તો શેના માટે થાય છે એ તમે લખો. તો આ 2 માર્ક્સની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો તમારે આને કેવી રીતે લખવાનું? તો સૌથી પહેલા તો જે છે એ તમારે એની શું લખવાની, નાની ડેફિનેશન લખવાની. ઓકે, અને એના પછી જે છે એ શેના માટે ઉપયોગમાં આવે છે એ લખવાનું. તો સૌથી પહેલા જો છે એસ્કેપ સિક્વન્સ ડેફિનેશન ની વાત કરીએ તો આપણે ધીમે ધીમે અહીંયા ડેફ એવું લખી દેવાનું. એનો મતલબ થાય કે ડેફિનેશન, એટલે કે અહીંયા લખવાનું કે ધ સી લેંગ્વેજ also uses the special characters known as escape sequence. Okay, in addition to normal printable characters. જે ડેફિનેશન છે એ હંમેશા બુકની લખવાની અને પરફેક્ટ લખવાની. કે ડેફિનેશનમાં બને ત્યાં સુધી ભૂલ નહીં કરવાની. એટલે કે તમે ડેફિનેશન જેટલી પરફેક્ટ લખશો સામે તમને એટલા સારા માર્ક્સ મળશે. ઓકે, એટલે આપણે લખવાનું કે ભાઈ the C language also use the special character known as escape sequence in addition to normal printable character. એટલે કે જે નોર્મલ પ્રિન્ટેબલ કેરેક્ટર હોય એને સાથે જે છે એ આપણે સ્પેશિયલ કેરેક્ટર ઉપયોગ કરીએ છીએ જેને એસ્કેપ સિક્વન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું લખી દેવાનું કે ભાઈ એસ્કેપ સિક્વન્સ always start from the backslash characters. કે આ એની આપણે પૂર્વ ભૂમિકા જે છે એ લખી. હવે
આપણો મેઇન વસ્તુ જે છે એ આ ડિફરન્શિએટ જે કરવાનું છે એ આપણે કહેવાનું છે. તો in escape sequence characters /n is used for new line. /n is used for new line where /r is used for carries return. ઓકે, 2 માર્ક્સ પાક્કા. આટલું લખી દો એટલે તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. ઓકે, આની સાથે હું તમને એક ખાલી જગ્યા જો કદાચ પૂછાય તો કેવી રીતે પૂછાય તો જુઓ, ખાલી જગ્યા વિશે પણ હું તમને થોડું કહી દઉં કે ભાઈ ખાલી જગ્યા કેવી પૂછાય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ખાલી જગ્યામાં પૂછાય દાખલા તરીકે કે ભાઈ the syntax of ternary operator is ખાલી જગ્યા. આવી રીતે તમને બ્લેન્ક પૂછાય, તમારે એનો આન્સર શું લખવાનો? ટર્નરી ઓપરેટર કેવી રીતે લખાય તો કે ટર્નરી ઓપરેટર જે છે એ E1 ક્વેશ્ચન માર્ક E2 કોલન E3 અને સેમિકોલન. ઓકે, આવી રીતે જે છે એ તમારે લખાય. એટલે આવી તમને જે છે એ ખાલી જગ્યા એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણા એક હજી બીજી એક ખાલી જગ્યા હું તમને કરાવડાવી દઉં તો કે ભાઈ ફૂલ ફોર્મ ઓફ conio.h is ખાલી જગ્યા. આવું તમને પૂછાય તો એ વખતે તમારે શું લખવાનું? તો આખી આખી ખાલી જગ્યા તમારે લખવાની નથી. તમારે ખાલી કેટલું લખવાનું છે તો કે એનું ફૂલ ફોર્મ શું થાય તો કે console input output.h. ઓકે, એટલે કે આવી રીતે જે છે તમારે ખાલી જગ્યા લખવાની રહેશે. તો હું આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાં પ્રશ્ન કેવી રીતે લખાય એ વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે. હવે નેક્સ્ટ ડે મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.